વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે દિવસે તેજ બની રહ્યો છે। તે વચ્ચે આજે એક ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારો પર દબાણ લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે। ખાસ કરીને વોર્ડ નંબર 11ના કોંગ્રેસ ઉમેદવાર કનુ પ્રજાપતિને દબાણ હેઠળ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવાયું હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે। કોંગ્રેસના નેતાઓએ આ ઘટનાને લોકશાહીનું ખૂન ગણાવતા કડક શબ્દોમાં નિંદા વ્યક્ત કરી છે। તેઓએ કહ્યું છે કે ચૂંટણી જેવી લોકતંત્રની પવિત્ર પ્રક્રિયામાં આ પ્રકારના દબાણ અને હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી। આ બાબત ખૂબ જ ગંભીર છે। આ પ્રસંગે કોંગ્રેસે ચૂંટણી તંત્ર પાસે પણ નિષ્પક્ષતા જાળવવાની માંગણી કરી હતી તેમજ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠાવી છે। કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે પાર્ટી કોઈપણ પ્રકારના દબાણ સામે ઝૂકવાની નથી અને અંત સુધી લોકશાહી માટે લડત આપશે। આ ઘટનાને કારણે શહેરની રાજનીતિમાં વધુ ગરમાવો આવ્યો છે અને ચૂંટણી પૂર્વે આ મુદ્દો હવે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। અમારે ત્યાં ઉમેદવારની આ વખતે લાઈ નથી, એવા સંજોગો કોઈ નહોતા કે તમને ઉમેદવાર નહોતા મળ્યા। અને બીજી વસ્તુ તમને કહું, જો ભૂમિબેને તમે કેસ ધારણ કરાવડાવો પડ્યો છે, કમ્પલસન થયું છે, તમે જોઈ શકો છો કે બિચારી છોકરી ત્યાં રોતી હતી, એના માથા ઉપર હાથ મૂકતો વિડીયો તમે જોયો હશે કોર્પોરેટરનો, એને સાંત્વનતા આપી રહ્યા છે, તું ચિંતા ના કર અમે બેઠા છે। તમે આજે પણ વિડીયો બધાની વચ્ચે છે, એટલે એવું ના સમજતા કે આ વખતે કોંગ્રેસે ક્યાંય ઉમેદવાર શોધવા પડ્યું છે। કોંગ્રેસ પાસે ઉમેદવારોની લાઈ નથી, અમારે પસંદગી કરવી નથી। અમે બધા જ પાસા જોઈને તમને બધાને સ્વાભાવિક છે કે ભૂમિબેનની પસંદગી કેમ થઈ, પ્રજાપતિ સમાજના મતો ત્યાં વધારે છે અને એ દીકરી અને એના આગેવાનો અમારી પાસે આવ્યા હતા કે અમારામાંથી એક ભાઈ ત્યાં પ્રજાપતિ સમાજનો લડી રહ્યો છે, તમે અમને ટિકિટ આપો, અને અમે એમને ટિકિટ આપી છે। કનુભાઈ પ્રજાપતિ પોતે તો મારી પાસે એવું કીધું કે મેં મારા સ્વામીજીનો, મારા ગુરુજીનો પાસે મેં યાજ્ઞા લઈ લીધી છે, મેં મારા સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા કરી લીધી છે અને એટલા માટે જ મેં ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે। આવું જ્યારે મેન્ડેટ હું આપતો હતો મારી હાજરીમાં એક કનુભાઈએ આ રીતની વાત કરી છે, ત્યાર પછી કનુભાઈને ખબર પડી કે આ લોકો એમની પર દબાણ લાવી રહ્યા છે, એટલા માટે કનુભાઈ એમના કપડાં લીધા વગર અમને કીધું અમને અહીંથી લઈ જાઓ, તો જેથી કરીને આ લોકો દબાણ ના કરે। એમના ભત્રીજા અને એમના દીકરા ઉપર દબાણ લાવીને એમને સાથે કોઈ પણ કે અમે આપઘાત કરીશું, અમે આમ કરીશું, તેમ કરીશું, ધમકીઓ, અને એક બાજુ બ્રાઇબ, પૈસા તો દર્શકભાઈ પાસે છે, બધાને ખબર જ છે, એમના બધા કેસોની વાતો અત્યારે નથી કરવી આપણે, પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું એમાં એમને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવ્યા, ગભરાવવામાં આવ્યા અને લાલચ આપવામાં આવી, અને એના કારણે એ પાછા આવ્યા। અમારા પ્રમુખ એમના વોર્ડના ચાવડા સાહેબ એમની જોડે હતા, છતાં ચાવડા સાહેબને અમિતનગર ઉતારીને એમનો ભત્રીજો એમને લઈને ભાગી ગયો અને આજે એમનું ફોર્મ પાછું ખેંચવા માટે લઈને આવ્યો। કયા પ્રદેશમાં? અરે કનુભાઈએ જાતે જ કીધું કે મને અહીંથી લઈ જાઓ, મને અહીંથી બહાર લઈ જાઓ, એટલે અમે એમની સાથે અમારા ચાવડા પ્રમુખશ્રીને મોકલ્યા કે ભાઈ તમે જોડે જાઓ, અને એમની વાત સાચી છે, અત્યારે જે પ્રમાણે બેસે, અરે હું તો કહું હજુ બીજા એમ જે ઉમેદવારો અમારા 3-4 ઉમેદવારો એવા હતા કે જે લોકોને બીક લાગતી હતી એ બિચારા બહાર જઈને હમણાં 4 વાગે પાછા આવ્યા છે। કોણે? અરે કનુભાઈએ ને આ લોકોએ એટલું બધું દબાણ કર્યું કે મારે આપઘાત કરવો પડશે, એટલે મને વાત કરાવડાવો, એમને લોકેશન પોલીસના માધ્યમ દ્વારા લીધું અને લોકેશનથી એમનો ભત્રીજો એક બાજુ વાત કરે ને બીજી બાજુ એમનો ભત્રીજો ને બધા ત્યાં પહોંચ્યા, અમિતનગર સુધી લાયા એમને, અને એમને સુસાઇડ કરવાની આ લોકોએ ધમકી આપી એમને દીકરાને, એમના મિસિસે, એટલે બિચારા પાછા આવ્યા અને એ પણ પછી પોતે વાતમાં આવી ગયા, કારણ કે ખબર પડી ગઈ કે જે પણ સ્થિતિ, લાલચ, બાકીનું બધું જે હતું એ બધું પરિપૂર્ણ એમના આગેવાન થ્રુ કે સમાજ થ્રુ થઈ ગયું હતું। જો કનુભાઈ માટે આજે કશું જ ના કહેવાય, તમને ખબર જે પરિસ્થિતિમાં જો કનુભાઈ કોંગ્રેસમાં રહેવાના હોત તો ફોર્મ પાછું ના ખેંચ્યું હોત, એટલે હું હવે કનુભાઈને કોંગ્રેસમાં માનતો જ નથી। જ્યારે ભાજપ પર આક્ષેપ લગાવી રહ્યા છો ત્યારે બીજી તરફ પૂર્વ નેતા કોંગ્રેસના અનુપ પટેલનું નામ પણ એક ચર્ચામાં છે કે એમને આખું ષડયંત્ર રચ્યું છે। એ તપાસનો વિષય છે, કોઈ કહે અને અમે માની લઈએ। અનુપ પટેલ સાથે કોઈ ફાર્મ હાઉસ પર મીટિંગ થઈ એ પણ ચર્ચા છે। તમારી માહિતી તમે આપી, તમારો આભાર। તો અમે એની પણ તપાસ કરાવી લઈશું અને જ્યારે સમય આવશે ત્યારે એના માટે પણ પગલાં લઈશું। આભાર તમારો, તમે આ માહિતી અમને આપી। જો કાયદાકીય પ્રક્રિયાની અંદર મેં સવારથી અમને જેવી ખબર પડી કે આ લોકો લઈ ગયા છે
મેં ઇલેક્શન કમિશનરશ્રીને વ્યક્તિગત રીતે વાત કરી હતી, મુરલીકૃષ્ણનજીને પણ વાત કરી હતી, મેં આપણા કલેક્ટર શ્રી ધામલિયાજીને પણ આ રીતની વાત કરી હતી કે આ પ્રમાણે થઈ રહ્યું છે, લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને આ લોકશાહી બચાવવા માટે હું અપેક્ષા રાખું છું કે તમારે તમારો પ્રિવેન્શન એક્ટ પ્રમાણે તમારે આ લોકોને બચાવવા માટેનો કોશિશ કરવી જોઈએ, પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું છે એમાં એ પણ કદાચ બચાવી શક્યા નથી અને છેલ્લે તો જે પ્રમાણે ભૂમિબેનનું ફોર્મ ભરતા એમના આરો દેખાય છે અને ભૂમિબેનની સામે સહી કરીને બતાવતા દેખાય છે, એમના કોર્પોરેટર બાજુમાં સાંત્વના આપતા બતાય છે, એમના આગેવાનો એમની આજુબાજુ દેખાય છે, એ પ્રમાણે બહુ સ્વયં સ્પષ્ટ થાય છે કે આ લોકશાહી બચી જ નથી.